Music. देख लिया तेरे जैसा आया जहां भी सबसे क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે કમિંગ સૂન 15મી ઓગસ્ટ માટે જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। પણ મિત્રો આપણે મટીરિયલને પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરાબર મિત્રો। અને તમને સૌથી પહેલા તો જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ કહ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર તો જોવા મળી રહેશે, પણ એ મટીરિયલ છે તે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે મટીરિયલ છે તે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે, તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ છે તે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે શું કરશું, એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કાતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કોણ છે તમને જો સ્ટાર્ટિંગમાં તમને બીટમાર્ક જોવા મળશે, ત્યાં આપણે લિરિક્સ લગાવવાનું છે, જે કમિંગ સૂન 15 ઓગસ્ટ માટે લિરિક્સ બનાવી હતી, તમે આગળ ડેમો ઓડિયોમાં જોયું છે, બરાબર। તો એ પ્રકારની લિરિક્સ લગાવવા માટે સૌથી પહેલાં તો બહાર નીકળી જશું અને આવી જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તો તમને સોંગ્સ વાળો ગ્રુપ જોવા મળશે। એની અંદર તમે શું આ કમિંગ સૂન 15 ઓગસ્ટ 2024 આપણે લિરિક્સ છે તે કમ્પ્લીટ બનાવેલી છે, ઇફેક્ટ સાથે તમારે કંઈ જ કરવાનું નહીં રહે, ઇફેક્ટ તમને કમ્પ્લીટ જોવા મળી જશે। ફક્ત તમારે શું કરવાનું છે, લેને આપણે સિલેક્ટ કરી લઈશું, +9 પર ક્લિક કરીને કોપી કરી લઈશું। કોપી કર્યા પછી આપણે શું કરશું, બહાર નીકળી જઈશું, આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને આ લેયર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણે સોંગ વાળું ગ્રુપ છે તે અહીંયા આવી જશે। તો ગ્રુપ પર ક્લિક રાખી ગ્રુપને સૌથી નીચે એટલે કે જે સોંગ છે એની ઉપર સેટ કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। ગ્રુપ સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, ગ્રુપ વાળી લેયર પર ક્લિક કરવાનું છે અને આવી જવાનું છે ઉપર 3 ડોટની અંદર અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે ગ્રુપ છે તે અહીંયા કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે અને આપણે એનિમેશન સાથે જે સોંગ છે તે અહીંયા કમ્પ્લીટ લાગી જશે। સોંગ્સ આપણે અહીંયા કમ્પ્લીટ આવી ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરીથી આગળ આવશો એટલે આગળ તમે શું તમને બીટમાર્ક જોવા મળશે 7.21 સેકન્ડે। તો ત્યાં તમારે આવી જવાનું છે અને શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બેંકના છે 17, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો હવે આપણે શું કરશું, ડબલ બીટમાર્ક આવી જવું છે, નીચે +9 પર ક્લિક કરી લઈશું ને આવી જઈશું મીડિયા ડોટ્સની અંદર અને અહીંયા તમારે જે ફોલ્ડર છે એને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમને જોઈએ કાલે આપણે ફોટો આપે છે 15 ઓગસ્ટ માટેનો, તો ફોટોને આપણે એડ કરી લઈશું અને ઉપર 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવાનું છે, ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે અને ફોટા લેયર પર ક્લિક કરી અને તે નીચે સ્ક્રોલ કરવાનું છે, એટલે આપણો ફોટો અહીંયા નીચે સેટ થઈ જશે, બરાબર। ફોટો સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, ફોટા લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન્સ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે, બરાબર મિત્રો। આટલું કામ થઈ ગયું છે। તો ફરીથી આપણે આવી જઈશું ડબલ બીટમાર્કે। હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવું છે અને મેં તમને કાલે ટેક્સ્ટ મીડિયમ આપેલ છે, તમે જોઈ શકો કમિંગ સૂન 15 ઓગસ્ટ 2024 આપણે જે સ્ટેટસ બનાવ્યું છે, સોરી મિત્રો PNG બનાવ્યું છે એને એડ કરી લેવાનું છે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, આ PNG છે એના પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને આ PNG છે એને તમે જોઈ શકો છો આ નીચે તમારે સેન્ટરમાં સેટ કરી લેવાનું છે, અહીંયા તમે
જોઈ શકો છો. તો આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આની લેન્થ આપણે સૌથી પહેલાં તો લાસ્ટ સુધી ખેંચી લઈશું. લાસ્ટ સુધી ખેંચ્યા પછી આની લેયર પર ક્લિક રાખી અને આને નીચે તમે જોશો આ રીતે તમારે ત્રીજા નંબર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ તો PNG સેટ થઈ જશે. અને એની નીચે આપણે લખ્યું છે આઈ લવ ઇન્ડિયા, બરાબર. તો એ ટેક્સ્ટ પેજ છે એની અંદર તમે જો આપણે અહીંયા લખેલું છે, તો એ તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો. અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે ફોન્ટ તમને ઓલમેટરની અંદર મળી જશે, તમે એડ કરી લેજો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, એ ફોન્ટ તો એડ થઈ ગયો છે ને આની અંદર જે આપણે લિરિક્સની અંદર ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ પણ તમને ઓલમેટરમાં જોવા મળી જશે, તો એને પણ ડાઉનલોડ કરી એડ કરી શકો છો. પછી આપણે શું કરશું, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, હવે આવી જવું છે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં, સોરી મિત્રો, જે આપણે ડબલ બીટમાર્ક હતા ત્યાં આવી જવું છે. અહીંયા તમને એક રેક્ટેંગલ 3 વાળી ક્લિયર જોવા મળશે, એનો આપણે બંધ છે તો એને ચાલુ કરી લેવું છે. ચાલુ કરશું એટલે આપણે વિડિયો અંદર સિમ્પલ વાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. પછી આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું અને અહીંયા પણ તમને એક રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે, એને પણ આપણે ચાલુ કરી દેવાનું છે એટલે આની અંદર પણ આપણે સિમ્પલ વાળી ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે ડબલ બીટમાર્ક આવી જવું છે. બીટમાર્ક આવ્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 24, તો નોટ કરી લેજો ને. આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. પછી તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને આથી તમને એક 29 સેકન્ડ એક વિડીયો જોવા મળશે તો એને એડ કરી લઈશું. પછી આપણે વિડિયો લેયર પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું અને આવી જઈશું સીધા નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનની અંદર. પછી તમારે લાઇટર ઓપ્શનમાં જવાનું છે ને અહીંથી તમારે ચોથાનું જે કલર વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે કંઈક આરતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. વિડીયો ઇફેક્ટ લાગી ત્યારે તમારે શું કરવાનું છે, સ્ક્રોલ કરી સ્ટેટસને લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે ને આ એરો પર ક્લિક કરશો વિડીયોને એક્સ્ટ્રા લેન્થ છે અહીંયાથી કટ થઈ જશે. લેન્થ કટ થઈ જાય તમે જો આપણો જે વિડીયો ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બની જશે. હવે તમારે શું કરવાનું છે, સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને તમને બોર્ડરવાળી એક લેયર જોવા મળશે, એનો આપણે બંધ છે તો એને ચાલુ કરશું એટલે આપણે વિડીયો અંદર બોર્ડર છે તે કંઈક આરતે લાગી જશે. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમે ઉપર શેડ્સ પર ક્લિક કરી અહીંથી તમે એના પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.